સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ મોટા આકડિયા. અત્યારે આ એક જ છોડ છે, એમાંથી આપ ડાળી કેટલી છે જોઈ શકો છો. અને આ 5મું વર્ષ છે. 5મા વર્ષનું પ્રોડક્શન આ છોડ જોતાં અમને અત્યારે 35 કિલોની આજુબાજુ 30થી 35 કિલોનું પ્રોડક્શન 100% રિઝલ્ટ આવશે એવા છોડ અત્યારે જોવા મળી રહ્યા છે. અને આપણી વચ્ચે બહારથી ખેડૂત મિત્રો પધારેલા છે, એમની આપણે મુલાકાત લઈએ. તમારો પરિચય આપો ને ક્યાંથી પધારો? નમસ્કાર. સાવરકુંડલા તાલુકો, હા, જીરા ગામ. ઓકે. મારું નામ મનસુખભાઈ વીરજીભાઈ સેંજલિયા. ઓકે. હું સુરત રહું છું. સુરત મહાનગરપાલિકાનો 10 વર્ષ કોર્પોરેટર રહ્યો છું. કતાર ગામ મારે રહેવાનું છે. અને પ્રાકૃતિક ખેતી માટે મને ખૂબ જ રુચિ છે. અને તમારો વિડીયો અવારનવાર જોઈ અને ત્યારથી મેં સંકલ્પ કર્યો હતો એકવાર આકડિયા જઈ અને આ ફાર્મિંગ મારે જોવું છે. ઓકે, એકવાર આપણે સૌજીભાઈ ધોળકિયાને ત્યાં એના જન્મદિવસે નિમિત્તે કાર્યક્રમમાં આપણે મળ્યા હતા, ભેગા થયા હતા. ત્યારથી એવું આપણને હતું કે આ અંજીર માટે મારે કંઈક જાણવું છે અને 15-20 રોપા મારી વાડીએ નાખવા છે. માત્ર પશુ પંખી ખાય એ હેતુથી મારે નાખવાના છે. ખૂબ સરસ. તમે પ્રકૃતિ પ્રેમી માણસ છો. મારે કોઈ આની અંદરથી ઉત્પાદન કરી બે પૈસા આવકનો સાધન નથી બનાવવાનું. મેં પણ 2 વીઘાની અંદર પશુ પંખી માટે દાડમ, જામફળ, સીતાફળ આવા 300 છોડ નાખેલા છે, જે 7 વર્ષના થયા છે. પણ એની અંદર એક અંજીર ખૂટતું હતું, એટલે આજે હું અંજીરના છોડ લેવા આવ્યા. 20 છોડ લઈ જવાનો છું અને ગામમાં 10 છોડ અલગ અલગ લોકોને આપવાનો છું. સરસ. અને 10 છોડ મારા ફાર્મિંગમાં મૂકીશ. એટલે આ બહુ સારી બાબત છે. અત્યારના જમાનામાં જે લોકો ઝેર ખાય છે એના કરતાં આ પ્રાકૃતિક ખેતીનો ઉપર લોકો વળે અને પોતાનું આરોગ્ય રહે એવી રીતે લોકોએ કરવું જોઈએ. નહીંતર અત્યારે બહુ રોગચાળો ફાટી નીકળ્યો છે. ઘરે ઘરે એક કેસ કેન્સરના છે. હજી કેટલા થશે, કેટલા જોવા મળશે મારો રામ જાણે. પણ અત્યારથી સાવધાન થઈ જાય. મારી નવી પેઢીને વિનંતી છે કે તમે આ બીજા બધા ખોરાકો બંધ કરી અને પ્રાકૃતિક ખોરાક ઉપર આવો, તો તમને ભગવાને આપેલી આયુષ 100 વર્ષ તંદુરસ્ત જીવી શકશો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ઓકે, રાધે રાધે. તમે એક પ્રકૃતિ પ્રેમી માણસ છો, જે અત્યારે પક્ષીઓ માટે અંજીર વાવી રહ્યા છો. અને પક્ષીઓના સ્વાસ્થ્યનું અને આપણા મનુષ્યના સ્વાસ્થ્યનું તમે અત્યારે ધ્યાનમાં લઈ રહ્યા છો. કારણ કે આવું કાર્ય તો ભાગ્યે કોઈક લોકો જ કરતા હોય છે, પક્ષીઓ માટે અંજીર વાવવા અને પક્ષીઓ માટે વૃક્ષો વાવવા. કારણ કે પ્રકૃતિ હશે તો આપણે છીએ. પ્રકૃતિમાં જો તમે કોઈ પણ નુકસાન કરશો, ઝાડવા કાપી નાખશો, તો એનું ભોગવવાનું આપણે સૌ મનુષ્યને જ છે. અને પક્ષીઓ અત્યારે લુપ્ત થઈ રહ્યા છે. તો જો આવા પ્રકૃતિ પ્રેમી માણસો આવું કાર્ય કરવા માંડે તો પાછું આપણે જે પહેલાં સમય હતો એવો સમય પાછો ફરીને આવી શકે. બાકી અત્યારે પક્ષીઓ તમે જુઓ ને તો આકાશમાં ક્યાંય જોવા જ નથી મળતા. આપણે ઝેરી દવા અને રાસાયણ છાંટીને બધાને અત્યારે મારી નાખ્યા, કોઈ ભાગી ગયા. અત્યારે એની વસ્તી નથી રહી. તો આવા પ્રેમી માણસો અહીંયા આવીને ખાલી અંજીરના રોપા લઈને જાતે આવીને પોતે સુરત રહે છે અને અહીંયા પોતે જોવાય આવ્યા અને પાછું સમજવા આવ્યા અને પછી એ લોકો ખેતી કરવાના છે, વાવવાના પક્ષીઓ માટે. આટલું સરસ કાર્ય કરતા હોય તો આવા વ્યક્તિઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને ખૂબ ખૂબ તમારો આભાર અહીં સુધી પધાર્યા. 9825943531. અને આવા લોકો કંઈક ને કંઈક આમાંથી પ્રેરણા લે અને આવા ઘણા બધા સંપત્તિઓ તો બધા પાસે છે, પણ ક્યાં વાપરવી, કેવી રીતે વાપરવી અને કઈ રીતે ઉપયોગ કરવો એ આઈડિયા નથી હોતો. પણ આમાંથી કંઈક શીખવા જેવું છે. જય હિન્દ, જય ભારત, જય કિસાન.